વિચાર એવો થાય કે જે ઘટના ઘટી ગઈ એ ભગવાન હોય કે મહાપુરુષ આ ધરતી ઉપર આવે, એ વાતને વારંવાર શું કામ વાગોળ્યા કરે, શું કામ વાગોળ્યા કરવાની? પણ યાદ રાખશો, તમે સારી વાતને વાગોળશો ને તો તમે સ્વયં સારા થઈ જશો, સ્વયં સારા થઈ જશો. તમે નબળી વાતને વાગોળ્યા રાખશો ને તો તમે ખુદ નબળા થઈ જશો. તમે ખુદ વિચાર કરશો. દોષયુક્ત વ્યક્તિને સતત તમે યાદ કરી કરો ને તો તમારું જીવન દોષયુક્ત થઈ જાય. તમે સારી વ્યક્તિના વિચારો સતત તમે કરી કરો ને તો તમારી વિચારધારા પણ સારી થવા માંડે, અને ભૂલતાની જેની વિચારધારા સારી થઈ જાય એ જ વ્યક્તિ મહાન બની શકે છે. જેટલી વિચારધારા શ્રેષ્ઠ એટલો વ્યક્તિ શ્રેષ્ઠ, વિચારધારા જેટલી હલકટ એટલો વ્યક્તિ હલકટ બને છે. માણસ તો એનો જ છે. વિચારધારા બદલાતાની સાથે સામાન્ય વ્યક્તિ મહાપુરુષ બની શકે છે. વિચારધારા બદલાતાની સાથે સારો માણસ પણ પતિત થઈ શકે છે. નબળો વિચાર થાય તો વ્યક્તિ પતિત થઈ શકે છે. સારો વિચાર વ્યક્તિને મહાન બનાવી શકે છે. વાલ્યો એક દાડો લૂંટારો હતો, લૂંટફાટ નો કરનારો હતો, ભક્તો ઇતિહાસ કહે છે. પણ નારદજી મળ્યા, નારદજી અને સારી વિચારધારા, હે વાલિયા તું શા માટે પાપાચાર કરે છે? આ ક્યાં ચિંતુ ભોગવીશ? અને નારદજીની વિચારધારાને ગમી, તારામાંથી બહાર નીકળવું હોય તો હું તને એક મંત્ર આપું, એ મંત્ર રટવા માંડ તો આમાંથી બહાર નીકળી જઈશ. અને એ વાલીઓ નારદજીનો આપેલો મંત્ર રામ 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 રટવા માંડ્યો. અને ભક્તો રટતા રટતા વાલીઓ મટી જાય. હો ગઈ વાલ્મીકી ઋષિરાજ. પોતે તો તેરા અનંતને તારનારો બની ગયો, અનેકને તારનારો બની ગયો. એટલે વાત બહુ સ્પષ્ટ છે કે તમારી પાસે વિચારધારા બદલાવી જોઈએ. અને વિચારધારા બદલાવવા માટે ભક્તો મહાપુરુષો અને પરમેશ્વરના ચરિત્રો એનું સતત મનોમંથન કરો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए.